નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે રાઠોડ નારણ. અત્યારે એક આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ, જેમણે ડુંગળીનું વાવેતર કરેલું છે. સૌપ્રથમ આપણે એનો પરિચય મેળવીએ. તમારું નામ ભાઈ? મેરામણભાઈ હીરાભાઈ ડાભી. મેરામભાઈ હીરાભાઈ ડાભી, ગામ ખેરા, તાલુકો માળિયા અને જિલ્લો જુનાગઢ. મેરામભાઈ, તમે પાયાની અંદર આપણે ICL નું કયું ખાતર નાખેલું છે? પોલીસલ્ફેટ. ICL નું પોલીસલ્ફેટ નાખેલું છે. તો ખેડૂત મિત્રો, ICL નું જે પોલીસલ્ફેટ છે એમાં 4 કુદરતી તત્વો આવેલા છે. કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે અને પોટેશિયમ છે. મેરામભાઈ, ડુંગળીની અંદર કેટલા વીઘાની મેરામભાઈ ડુંગળી છે? 3 વીઘાની ડુંગળી છે. અને કેટલા કિલો નાખ્યું હતું આપણે? 50. 3 વીઘાની ડુંગળીમાં 50 કિલો નાખેલું છે. હવે તમે આમ ડિફરન્સ જોઈ શકો છો કે જે આ ડુંગળી છે 4 કેરા છે, એની અંદર પોલીસલ્ફેટ વાપરેલું નથી. એના પાંદડાને તમે જોઈ શકો છો, બર્નિંગ ઇફેક્ટ આવી ગઈ છે એની અંદર. અને જે આ ડુંગળી જોવા મળી રહી છે એકદમ લીલવણી છે અને કોઈ જાતનું પાંદડામાં પણ ઇફેક્ટ જોવા મળતો નથી. આ જે છે એ પોલીસલ્ફેટ વાપર્યા વિનાની ડુંગળી છે. એની તમે મૂળની સંખ્યા જોઈ શકો છો. અને આ જે ડુંગળી મારા હાથમાં છે ICL પોલીસલ્ફેટ વાપરેલી ડુંગળી છે. એની સાઇઝ, પછી એની પાનની સંખ્યા, આની અંદર 6-7 પાંદડા જોવા મળે છે અને આની અંદર 11 થી 12 પાંદડા જોવા મળે છે. તો એક જ દિવસનું વાવેતર છે આ. અને પોલીસલ્ફેટ નાખ્યા પછી ખૂબ સારું એવું ડુંગળીના ગાંઠિયાની અંદર તફાવત જોવા મળે છે. તો મેરામભાઈ, તમને આનું રિઝલ્ટ બાબતે કેવું લાગે? સારું છે. તો બીજા આપણે ખેડૂત મિત્રોને કેવું હોય કે ભાઈ ICL નું પોલીસલ્ફેટ નાખવા વિશે તો વાપરવું જોઈએ. તો ખેડૂત મિત્રો, તમે પણ બીજા પાકની અંદર પણ નાખવું હોય તો નાખી શકો છો. અત્યારે જો તમારે નાખવાનો સમય હોય ડુંગળીની અંદર, કે તમારી ડુંગળી 1.5 કે 2 મહિના જમીનની અંદર રહેવાની હોય, તો એની અંદર તમે 15 થી 20 કિલો વીઘે પોલીસલ્ફેટ વાપરી શકો છો. ખૂબ સરસ એવા રિઝલ્ટ જોવા મળી રહ્યા છે. થેન્ક યુ.